કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા સુરતના 7 પ્રાથમિક શાળાઓના ભવનોનું ખાતમુહૂર્ત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિએ 7 નવી પ્રાથમિક શાળા ભવનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ નવી સ્કૂલ ઇમારતો શહેરની વિકસિત વિસ્તારોને શિક્ષણની વધુ સારી સુવિધા અપાવવાનો હેતુ ધરાવે છે. કાર્યક્રમમાં શહેરના મોટાભાગના નાગરિક પ્રતિનિધિ અને વેતન વિહોણા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી ઇમારતોના નિર્માણથી સ્થાનિક વિદ્યાર્થીઓને આધુનિક તેમજ વધુ સુરક્ષિત શાળા પરિસર મળશે. વિસ્તારોમાં વધતી વસ્તી અને વિદ્યાર્થીઓની સંખ્યાના દ્રષ્ટિકોણે હાલની વિદ્યા સંસ્થા પરનો દબાણ ઘટશે અને દરેક બાળકને યોગ્ય શિક્ષણ વાતાવરણ મળશે. ખાતમુહૂર્ત દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિકાસ અભિગમમાં શિક્ષણને અગ્રતા આપી સમગ્ર ગુજરાતમાં શિક્ષણ મંદિરોને આધુનિક બનાવવાનો સંકલ્પ છે. જિલ્લાના પ્રશાસન તથા શાળા સંચાલન સમિતિએ જણાવ્યું કે બાહ્ય આધુનિક સુવિધા, સંકુલ, પોલિસી અને ટેકનોલોજી આધારિત કક્ષાનું નિર્માણ હાલની આવશ્યકતા છે. નવી ઇમારતો પૂરતા વર્ગખંડો, ગ્રંથાલય, લેબોરેટરી, રમતનું મેદાન વગેરે સેવાઓથી સુસજ્જ બનશે. સ્થાનિક વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં તેઓના વિસ્તારને મળનારા ઉડ્ડયનથી આનંદ અને આશાવાદનું વાતાવરણ જોવા મળ્યા. શાળા ભવનના લોકાર્પણથી આજુબાજુના વિસ્તારોનો સામાજિક અને શૈક્ષણિક વિકાસ વધુ ઝડપી થશે એવી આશા રજૂ કરી. મહાનગરપાલિકા દ્વારા આયોજિત આખા શહેરમાં 7 જેટલી પ્રાથમિક શાળાઓના ખાતમુહૂર્ત એક સાથે કરવાના કાર્યક્રમમાં અને એ કાર્યક્રમમાં હાજર રહેવા માટેને આમંત્રણ મળે એ સ્વાભાવિકપણે ખૂબ આનંદની વાત છે અને મારા માટે તો ગર્વની વાત છે. સુરત મહાનગરપાલિકાએ એક ડગલું આગળ ચાલીને આ શહેરના બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે એમણે સુમન સ્કૂલ ચાલુ કરી અને સુમન સ્કૂલની અંદર 8 થી 12 સુધી જે બાળકોને ભણાવવામાં આવે છે અને 10મા કે 12મા બોર્ડમાં સુમન હાઈસ્કૂલમાં લગભગ 98 થી 100% રિઝલ્ટ એ આપણને મળે છે. એ જ બતાવે છે કે કેવી સારી ક્વોલિટીનું શિક્ષણ એ મહાનગરપાલિકા આપી રહી છે.